નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ। ઝઘડિયા જીઆઈડીસીમાં એક સાથે 8 ગાયોના રહસ્યમય સંજોગોમાં મોત થતાં એક સાથે 8 ગાયોના મોતને લઈને પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। આ સંદર્ભે પશુપાલક ગગદાસભાઈ દરજીયા દ્વારા ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ લખવામાં આવી હતી। તે મુજબ જીઆઈડીસીની બ્લેક રોઝ કંપનીના પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં કંપનીમાંથી નીકળતું પાણી પી જવાથી કુલ 8 ગાયોના મોત થયા હતા। આ સંદર્ભે ઝઘડિયા જીઆઈડીસી પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી। વધુમાં મળતી વિગતો મુજબ આ ઘટના સંદર્ભે જીબીસીબીને જાણ કરાતા જીબીસીબી દ્વારા પાણીના નમૂના લેવાયા હતા। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ જીઆઈડીસીમાં 14 જેટલી ગાયોના મોત થયા હતા। જીઆઈડીસીની કંપનીઓના સંચાલકોનું બનેલું જીઆઈડીસી એસોસિએશન કાર્યરત છે, ત્યારે જીઆઈડીસીમાં એક સાથે 8 ગાયોના મોત થયા ત્યારે જીઆઈડીસી એસોસિએશનને પણ યોગ્ય ભૂમિકા અપનાવવામાં આગળ આવવું જોઈએ। તેમજ આ બાબતે ગૌરક્ષકોએ પણ આમાં સંડવાયેલ કંપનીના સંચાલકોને સામે કડક પગલાં લેવાય તે માટે આગળ આવવું જોઈએ। જોતા રહો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ। ભાઈ, તમારું નામ શું છે? મારું નામ ગંગદાસભાઈ કમાભાઈ દરજીયા। શું ઘટના બની? જો કે આ થળે આ બ્લોક રોસમાંથી પાણી નીકળતું છે બહાર, આ કેમિકલવાળું, અને આ અમારા ઢોર ચરતા ચરતા આ બાજુ આવ્યા અને અમને ખબર નથી કે આગળ આ કંપનીનું પાણી બહાર નીકળેલું છે। અને ગોવાળિયા ચારવા આવ્યા તો આ 8 ગાયે આ પાણી પી લીધેલું છે। જો આ સામે થળમાં જે પાણી દેખાય ને તે એ પાણી પીવાથી અહીંથી ચરતા ચરતા બહાર નીકળ્યા એટલે ગાયો ધરુજી અને પડવા લાગી। પછી અમને એવું થયું કે ત્યાં પાણી જ્યાં એ પીધું એ જ પાણીથી આ ગાયોને ઈજા થયેલી છે ને આ ઓલી થયેલી છે। એટલે એ મેં તરત એ ગાયોને ઘેરે રવાના કરી દીધી, 5-6 ગાયોને, અને 3 ગાયો તાંતા કંપનીની પેલી સાઈડ જઈને મરી ગયો, અને આપણે 3 આય મરી ગઈ અને 5 ગાયો ઘેરે જઈને મરી ગઈ। ટોટલ 8 ગાયો મરી ગયેલી છે। આ બાબતે તંત્રને જાણ કરી કોઈને? આ બાબત, આ વીડિયા બાબતમાં આ મેં તમે લોકોને જાણ કરી। પછી મેં વીડિયા બોલાયા, પોલીસમાં ફરિયાદ નોંધાવી અને કંપનીવાળાને કીધું કે ભાઈ આ રીતનું છે તો તમે શું કહો છો? તો એ લોકો કંઈ અમને સરખો જવાબ આપ્યો નહીં। શું કહે છે એ લોકો એમ કહે છે એમ કે તમે જે કરવું હોય તે કરો, અમારા સાહેબ કંઈ બહાર ગયો છે, સાહેબ આવે પછી મેં તમે ડિસિઝન લેવી। પહેલાં અમને એમ કીધું કે 1 કલાકમાં તમને ડિસિઝન અમે આપી દઈએ। પછી એ લોકોએ એમ કીધું કે ભાઈ હવે 2:30 વાગે મિટિંગ અમારી છે, મિટિંગ પત્યા પછી તો અમે 2:30 વાગ્યા સુધી રાહ જોઈએ। 2:30 વાગ્યા પછી રાહ જોઈએ પછી કે હવે 3 વાગે આવજો। પછી 3 વાગે એટલે લોકોને કોલ કર્યો કે ભાઈ અમારા સાહેબ બહાર ગયેલા છે, એની જોડે અમારે વાત નહીં થતી, હવે કાલ 10 વાગે મિટિંગ રાખજો। પછી એ લોકોએ કંઈ અમને સરખો જવાબ નહીં દીધો। પછી મેં પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધેલી છે। આ કઈ કંપની છે? બ્લેક રોઝ।